આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. અગાઉ લગ્ન થયા હતા તમારા અગાઉ? હા, મારા મેરેજ થયા હતા સર, અને લગભગ આજે 10 મહિના થયા. મારા વાઈફ એક્સપાયર થઈ ગયા છે, એમને એટેક આવી ગયો છે. અને મારી એક દીકરી છે, તમે એમના બી મેરેજ થઈ ગયા છે. એમ? હા, મારી એક દીકરી છે, એમના મેરેજ કરી નાખ્યા છે. છોકરો નથી? ના, બસ એક જ દીકરી મારી, એ એમના મેરેજ થઈ ગયા છે. અને અત્યારે હું ને મારા મધર, મારી ઉંમર છે 51 વર્ષ સર. 23 એપ્રિલ 1974 મારી બર્થ ડેટ. હાજી. સારું, લ્યો. ખેતીની જમીન કેવું કાંઈ છે? આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા, પ્રેમજીભાઈ. હા. એ ભુજથી આનંદભાઈ બોલું જો. હા, બોલો આનંદભાઈ, બોલો. એ મેં તમારે છે ને આ બધા જોયા છે વિડીયો, તો મને શું છે મેરેજ નું જરાક હતું, તો મેં તમને છે ને મારા બાયોડેટા તમને વોટ્સઅપ કર્યા છે મેં, પણ હજી તમે એ લોકો જોયો નથી ને. મેં ઘણા સમયથી તમને ફોન કોલ કરું છું પણ આપણી વાત નથી થઈ શકતી, તો એના માટે. હા, એવું થયું હોય, પણ આજે તો થઈ ગયો ને, વાત ચાલુ થઈ ગઈ ને? હા, આજે આજ તો વાત થઈ ગયા. તો હવે આપણે, મારે શું છે, હું ભુજ રહું છું. હા હા. હા, અને મને શું છે સેકન્ડ મેરેજ કરાવી. મારા વાઈફ ઓફ થઈ ગયા છે. મારી ઉંમર 51 વર્ષની. મારી એક જ દીકરી છે, એ પણ એના મેરેજ થઈ ગયા છે. અત્યારે હું ને મારા મધર બે જ છીએ સાથે. અને હા, મકાન બધું પોતાનું ઘરનું આલીશાન બધું વ્યવસ્થિત છે. આપણે એક એવો પાત્ર જોઈએ મધ્યમ વર્ગનો, મતલબ કે કોઈ ગરીબ ઘરનો હોય તો હાલે, વિધવા 47-48 વર્ષની આસપાસના કોઈ હોય ને, તો એવો ગરીબ ઘરનું હોય. આપણે કાંઈ જોતું કરતું નથી, ભગવાનની મહાદેવની કૃપા છે, આપણી પાસે બધું છે. બસ આપણે એક સારો પાત્ર જોઈએ, જીવન સાથી, જે જીવન અંત સુધી આપણે સાથ આપે. હા, તો આપણે એના માટે શું કરશું આપણે, તમે કહો. યુટ્યુબમાં મેળવું છે આપણે? હા, જે તમને યોગ્ય લાગે. આપણે કોઈ વસ્તુમાં રોકટોક નથી થાય. આપણે તો યુટ્યુબમાં મેલી દઈએ એટલે પછી તમારા ભાઈ હોય તો થઈ જાય કે મેળ આવે. ચોક્કસ. હા, એટલા માટે. હા, તો ભલે તમે જયારે ઇન્ટરવ્યુ લેવા માંગો ત્યારે તમે મને કહો. હવે અત્યારે લઈ લેવાનું ને, પછી મોડું થોડું કરાય. હા, તો હમણાં જ લઈ લઈએ ને. કરો વાત. તમને પૂછવું હોય તો પૂછી શકો. હા, ચોક્કસ. હા. 1 મિનિટ ચાલુ રાખો. ચોક્કસ. તમારું નામ હું? હા, મારું નામ છે આનંદ ગોસ્વામી. આનંદ? હા, આનંદભાઈ ગોસ્વામી. ગોસ્વામી એમ ને? હાજી. રહેવાનું ક્યાં તમારું? એટલે મારું રહેવાનું અત્યારે ભુજ, કચ્છ, પ્રોપર ભુજ સિટી. એમ ને? હાજી. બરાબર. કામ શું કરો છો? સાહેબ, મારું છે ને અત્યારે આપણે એક મહાદેવનું આપણી મંદિરની સેવા પૂજા છે, જેની ઇન્કમ આપણે 20,000ની આજુબાજુ માસિક ગણી શકીએ. અને પ્લસ મારી સ્કૂલની વર્ધી છે, એ 20,000 રૂપિયા મહિનાની વર્ધી છે સ્કૂલની. એટલે 40,000ની આજુબાજુ માસિક આવક છે. મંદિરમાંથી 20,000 જેવું આવી જાય એમ ને? હા, મંદિર તો આપણી જબરદસ્ત છે સાહેબ. 5-7 કોલોનીની વચ્ચે આપણી પોતાની જાગીર જે મહાદેવનું મંદિર છે. એમ સમજી લો ને કે આપણે કાંઈ ના કરીએ ને તો મંદિરમાંથી એટલું બધું મળી જાય છે કે આરામથી જિંદગી નીકળી જાય. તમે શું વાત છે? હા, મંદિરની માસિક આવક કેશની 20-25,000 રૂપિયા માસિક આવક કેશની છે. પ્લસ આપણે અનાજ ને એવું કઈ તો લેવું ના પડે, બધું આવે કુદરત.
હા બધું મળે બધું. હા જી. બરાબર. પછી બીજું શું કીધું? બીજું આપણે સ્કૂલમાં વર્ધીએ મારે છે ને સીએનજી છકડો છે. હા. એ સ્કૂલમાં હલાવું છું, બાળકોને લેવા મૂકવાનું કામ છે મારું. એ આપણે માસિક 20,000 રૂપિયાની વર્ધી છે મારી. હે. હા જી. બરાબર. અગાઉ લગ્ન થયા હતા તમારા અગાઉ? હા મારા મેરેજ થયા હતા સર, અને લગભગ આજે 10 મહિના થયા. મારા વાઈફ એક્સપાયર થઈ ગયા છે, એમને એટેક આવી ગયો છે. અને મારી એક દીકરી છે તમે, એમના બી મેરેજ થઈ ગયા છે. એમ? હા મારી એક દીકરી છે, એમના મેરેજ કરી નાખ્યા છે. છોકરો નથી? ના બસ એક જ દીકરી મારી, એ એમના મેરેજ થઈ ગયા છે. અને અત્યારે તમારી હું ઉંમર ને કેટલી? મારા મધર, મારી ઉંમર છે 51 વર્ષ સર. 23 એપ્રિલ 1974 મારી બર્થ ડેટ. હે. હા જી. બરાબર. એ સારું લ્યો. ખેતીની જમીન કેવું કાંઈ છે? ના જમીન તો નથી, પણ મારું મકાન પોતાનું છે 2 માળનું, 3 બેડ હોલ કિચન. એમ? અને મારી પાસે 3 ગાડી છે, એક છકડો છે, 2 બાઇક છે, એક્ટિવા છે. અને મંદિરની સેવા પૂજા છે. મારા મધર મારી સાથે છે, અને મધરની ઉંમર 82 ની છે, પણ સક્ષમ છે, પોતાનું કાર્ય બધું કરી શકે, કોઈ પથારી વસ્તુ નથી એમ છે ટૂંકમાં. એટલે હા, એટલે પ્રેમજીભાઈ ટૂંકમાં કહેવાનું મતલબ એ કે અમે અત્યારે મા દીકરો જ છીએ. મકાન સારું છે, ભગવાનની કૃપા છે, બધુંય છે, પૈસા ટકા બધું ભગવાને ઘણું બધું દીધું છે. બસ એક એવો પાત્ર જોઈએ છે જે મારું ઘર સાચવે, મારી મધરનું ધ્યાન દે, અને આ જીવનના અંત સુધી મને સાથ આપે. બસ સુખ દુઃખ તકલીફ પીડામાં બધી જગ્યાએ આપણે આપણા ભેગા રહે એવા એક પાત્ર જોઈએ. કોઈ પણ જ્ઞાતિ હશે, કોઈ જ્ઞાતિ બાદ નથી આપણે. કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં મેલી દઈશું. અને હાજી. કોઈ છેતરવાનો ફોન આવે ને તો ધ્યાન રાખજો. શું કામ હાજી. અમુક ભાઈઓ એવા આવી ગયા છે તે લોકો એમ ચોક્કસ. કહે છે કે ભાઈ અમારી કોઈ છોકરી છે, બાઈ છે, તમને ફોટો પણ ચોક્કસ. મોકલશે, અને પછી એમ કહે છે કે ભાડું મોકલો એટલે અમે ત્યાં જોવા માટે આવીએ. અને બરોબર. પછી એનું સ્કેનર મોકલશે, એમાં તમે હાજી. પૈસા નાખશો પછી ફોન ઉપાડવાનું બંધ કરી દેશે. ઓકે ઓકે હું સમજી ગયો સર. હા સર, એટલે એવા ફોડ. આવા ફ્રોડ લોકો અત્યારે ચાલુ પડી ગયા છે. છોકરી એની આગળ છોકરી પણ હોય છે, એની આગળ વાત પણ કરાવે, અને એમ પણ કે છે કે અમે મારું ભાઈને પ્રેમજીભાઈના ગ્રુપમાં અમે છીએ, અને એણે તમને કીધું છે, મારું નામ હોત છે, મારી સાથે કોન્ફરન્સમાં વાત પણ કરાવશે, પણ હું એમાં નહીં હોઉં, એ બીજા કોઈ વાત કરશે. હા, આવા ફ્રોડ થોડા થયા છે ને, એટલે મારે તમારું ધ્યાન દોરવું પડે. હા, તો એ ધ્યાન રાખજો. અને અત્યારે આપણે યુટ્યુબમાં મેળ દેવો તમારો વિડીયો. અને પ્રેમજીભાઈ મેં છે ને તમને કાલે આ જ નંબર ઉપર મારું બાયોડેટા મેં મારા ફોટા મૂક્યા છે. હા, એ હું જોઈ લઉં. ચાલો, કાંઈ વાંધો. હા, તો જરાક જોઈ લેજો ને. કદાચ જો ના આવ્યું હોય તો મને આ જ નંબર ઉપર ખાલી હાય લખીને મૂકશો ને તો ફરીથી રિપીટ મૂકી શકીશ તમને. હા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. બરાબર. ધન્યવાદ પ્રેમજીભાઈ, આપનો આભાર ખૂબ ખૂબ. ઓકે. જય માતા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો